પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સરકારી વિનયન કોલેજ બેચરાજીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 130મી જયંતિ ઉજવણી આપણા મલકનું લોકસાહિત્ય શીર્ષક હેઠળ ઉજવવામાં આવી. આજરોજ સરકારી વિનયન કોલેજ બેચરાજીમાં તારીખ 28/8/2025 ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 130મી જયંતિ આપણા મલકનું લોકસાહિત્ય શીર્ષક નીચે અત્રેની કોલેજના આચાર્ય ડૉક્ટર ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત ઝવેરચંદ મેઘાણીના ગીત હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગના સમૂહ ગાનથી અત્રેની કોલેજની સેમ 5ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અત્રેના વિવિધ લોકગીતો અને વિવિધ લોકકથાઓ તથા બહુચરાજીની લોકકથાઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ચારણ કન્યા વિશે સંસ્કૃતના અધ્યક્ષ ડૉક્ટર કશ્યપ ત્રિવેદી ગીત ગાય અને કવિતાનો અર્થ પણ સમજાવ્યો હતો. જ્યારે અત્રેની કોલેજના સિનિયર કારકુન રણજીતભાઈ ગઢવીએ ઝવેરચંદ મેઘાણીની વીરતાની કવિતા તથા શિવજીનો દુહો અને અન્ય દુહા ગાયને સર્વને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે મેઘાણીના જીવન અને સાહિત્ય સર્જન વિશે વિદિશાબેનએ વાત કરી હતી. આપણા મલકના લોકસાહિત્ય એવા શીર્ષક હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાજેશ રબારીએ ઉત્તર ગુજરાતના લોક સાહિત્યકારો અને લોક સાહિત્ય વિશે વાત કરી હતી. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર વિરસંગભાઈ ચૌધરી સરે લોક સાહિત્યમાં ઇતિહાસ વિશે વાત કરી. સમાજશાસ્ત્રના અધ્યક્ષ ડૉક્ટર યોગેશભાઈ ચાડસણિયાએ સરે લોક સાહિત્યકાર અને સમાજશાસ્ત્ર વિશે વાત કરી હતી. જ્યારે અધ્યક્ષીય ઉદ્બોધન અત્રેની કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ભાવનાબેન પટેલે વાત કરી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમના સંયોજક ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર રાજેશભાઈ રબારી સર હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન વિદિશાબેને કર્યું હતું અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર હિરલ સોની મેમે આભાર વિધિ કરેલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સર્વે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ.